હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો મસ્ત મજાનો મોર્નિંગ થઈ ગયો. અત્યારે આપણે ધાબા ઉપર આપણે વાડીથી ઘરે આવીએ અને આપણે ધાબા ઉપર છેડા અત્યારે વિડીયો બનાવવા હતો. તો બ્લોગ વિડીયો આપણે ઘરેથી જ ચાલુ કરવી ને આજ જવું આપણે કામે. તો આપણે સ્પેશિયલ ફર્નિચરનો કન્ટિન્યુ બ્લોગ આવશે. તો આ બ્લોગ ફર્નિચર હોય તો જોઈજો અને સપોર્ટ કરજો આમાં. અને અત્યારે જો મસ્ત સુરત દાદા ઉગી ગયા તમે જો જોરદાર. હાલો આપણે જઈશું ધાબા પરથી નીચે અને ફર્નિચરનો આખો બ્લોગ હતો કન્ટિન્યુ જોઈજો. પછી તો આપણે આવી ગયા કામ ઉપર ને જો આપણે કામ ઉપર આપણે ઓવન બનાવી નાખ્યા છે. કારણ કે આપણે દરવાજા મારવા માટે આપણે ઓવન બનાવવાના હતા. આપણે આગની પટ્ટી તેના માટેનો આપણે ખાંચો માર્યો ને આ જો ઓવનની આપણે પટ્ટી છે આ એને આપણે કટકા કાપ્યા છે. અને આપણે જો ઓવન આપણે આ બાજુ કમ્પ્લીટ બનાવીને આપણે કમ્પ્લીટ કરાય જો એકદમ એને બધા એક જ માપના પીસ ટુ પીસ જોઈ લો, કંઈ ઘટે નહીં. આપણે મસ્ત મજાના ઓવન બનાવી નાખાય જો અહીંયા તેનો ખાંચો હોય, આ પટ્ટીઓ હોય અને સ્પેશિયલ તમારા માટે જો આ રહ્યો ને આપણે પાછળના ટાંકા પાસે આપણે નાનું પેક કરવાનું આવતું હતું તેના માટે જો આ રહ્યું. નીચે આપણે નટબોલ મારીને કમ્પ્લીટ આપણે અડધું પેક કર્યું છે. આ બાજુ આપણે આ ધોકો રહ્યો ને એ ધોકો મારીને આપણે મીજાગરા મારીને આપણે દરવાજો કરવાનો હોય તેના માટેનો આ ધોકો હોય. તો આપણે આ ધોકો મારી દઈશું પ્લસ આપણે આ દરવાજો આવશે. તો આ બધું વસ્તુ કમ્પ્લીટ થાય અને પછી તમને દેખાડીશ. જો આપણે તેના માટેનો આપણે દરવાજો બનાવ્યો હોય, દરવાજાને આપણે મીજાગરા ખાંચીને મોલ્ડિંગ ધાર કાઢી નાખીએ, ગોળ પેલ પાડ્યો હોય અને આપણે દરવાજામાં જો આપણે કમ્પ્લીટ પેલ પાડી દીધા આપણે પહેલાં જે હતા એ જ ડિઝાઇનના. અને તમે જોઈ શકો આપણે દરવાજો આખો કમ્પ્લીટ થઈ ગયો જોરદાર હો, બાકી કંઈ ઘટે નહીં દરવાજામાં. અને તમે જો આપણે અહીં બીજા દરવાજાનું કામ ચાલુ છે. જો આપણે આ દરવાજા આગળ જ્યાં મેઇન ગેટના દરવાજા આવે ને એ દરવાજા છે, 3 દરવાજા આવે છે. તો એક અહીંયા છે, એક અત્યારે જો અહીંયા કમ્પ્લીટ આપણે ઓવન મારવાનું કામ ચાલુ છે જોઈ શકો તમે. ભીડાને આપણે લાક કર્યો છે જો આ ઓવન બીડાયેલા છે ને ઓવનનું કામ આપણે અત્યારે ચાલુ છે. તમે સમજ્યા તમે? તો બધું કામ કન્ટિન્યુ આપણે ચાલુ રાખીએ તમે જોઈ શકો. અને આપણે કઠોળાને આપણે સેજ હલતો હતો એટલે તેને સપોર્ટ મારવા માટે આપણે ફાઈસ એલ મારવાના છે. એટલે તેના માટે આપણે નટબોલ અત્યારે ફિટ કરવી. તો તેમાં આપણે જો આ કેમિકલ છે, કેમિકલનું નામ તો મને બહુ નથી આવડતું. તો આ કેમિકલ આપણે અત્યારે આમાં નાખવાનું છે પ્લસ આમાં આપણે નટબોલ ફિટ કરશું. એટલે આમાં શું નટબોલ જામી જાય તમે જોઈ શકો. આપણે આ રીતે ધીમે ધીમે કરીને આપણે કેમિકલનું આખે આપણે પહેલાં ભરી દેવાનું છે. તમે એકદમ જોઈ શકો હાવ આપણે હાથે કે આમાં કેમિકલ નાખ્યું અત્યારે. જો આટલા આપણે નટબોલ આપણે આમ બીડાઈ દેવાનો છે. અને આપણે આ જો નટબોલ આટલા આપણે થોડુંક ચોટાડી દઈશું એટલે બધે કમ્પ્લીટ આપણે નટબોલમાં ફિટિંગ થઈ જાય. તમે સમજ્યા? અને પછી આપણે નટબોલને રહ્યો ને આપણે સહેજ આમ ભીંય મારીને ઠપકાર દઈશું. જો કેમિકલ બધું બહાર નીકળે ને ઉપર જે અંદર બધું પેક થઈ જાય. જો હથોડીના ટપોરા મારીને આપણે આટલા પેક કરી નાખવાનું હોય ધીમે 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 ધીમે. જો અડધો નટબોલ વહી ગયો એટલે કેમિકલ સોલ્યુશન જ એવું આવે એટલે અડધી કલાકમાં તમારે સુકાઈ જાય. તમે આમાં અડધી કલાકમાં તો હું કામ કરી લો સમજ્યા તમે? જો આટલામાં હલાઈ નાખવાનું એટલે જે આપણે ફરતું જો અંદર ઉતરવાનું હોય ને બધું ઉતરી જાય. પછી આટલામાં કમ્પ્લીટ ફિનિશિંગ કરી નાખવાનું. આપણે જો આ રહીને જારી છે ઓલી જારી આપણે કમ્પ્લીટ કરી નાખીએ. તમે જોઈ શકો દરવાજો બનાવીને અહીં આપણે સ્ટોપર મારી દીધી છે જોરદાર. સ્ટોપરમાં કંઈ ઘટે નહીં, સિંગલ દરવાજો કરી નાખ્યો હોય જોરદાર. જો બાકી કઈ વસ્તુ તમારે વાંયથી પેક કરી નાખ્યો એટલે અહીંયાથી તમારે કંઈ ન આવે. જોરદાર સ્ટોપર મારીને કમ્પ્લીટ કરી નાખ્યું જો હે ને બાકી એક નંબર. જોઈ લો સ્ટોપર મારો એટલે કમ્પ્લીટ પેક.